આ એક હકીકત છે કે વકફ બોર્ડના નામે આ લોકોએ રીતસર દેશની સંપત્તિ ઉપર બાકાયદા અતિક્રમણ જ કરેલું છે. ત્રીજા ક્રમની સૌથી વધુ સંપત્તિ ધરાવતા વકફ બોર્ડે અમારું જરાય કલ્યાણ કર્યું નથી, પોતે ચરી ખાધા છે. ભોપાલના દ્રશ્યો હતા કે મુસ્લિમ સમાજના લોકો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આભાર માની રહ્યા હતા, થેન્ક યુ કહી રહ્યા હતા. તો બીજી કેટલીક જગ્યાએ આ બિલને સામે વિરોધ ચાલી રહ્યો હતો. બે બાજુ ગોઠવણ.com છે, ઓલી વિરોધ વાળા પણ સપોર્ટ વાળા પણ. પવન ખેરાએ એવું કહ્યું છે કે હવે આ મામલે તેઓ આગામી સમયની અંદર હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી દર્શાવી દીધી છે. કોંગ્રેસ સહિતના જેટલા લોકો આ વોટ બેંકની રાજનીતિ કરનારા છે ઈ કોર્ટ બોર્ડની વાતો કર્યા કરશે. વકફ બોર્ડ પર જેડીયુનું જે સમર્થન હતું એ સમર્થન બાદ તેમની પાર્ટી એ રાજકીય નેતાઓએ છોડી રહ્યા છે કે જે એમના સમર્થનની અંદર હતા. જેના રોટલા જ આવી જાતિવાદી અને કોમવાદી નીતિ ઉપર હોય એને છૂટકો જ નથી. એને ત્યાં એના સમાજમાં રહેવું કે નહીં, ઓલા ફાડી ખાય. વકફ એટલે દાન. દાનમાં મળેલી જે કઈ સંપત્તિ હોય એનો ઉપયોગ ક્યાં થવો જોઈએ? મુસ્લિમ સમાજના સદકલ્યાણ માટે થઈને. જગદીશભાઈ, લોકસભા અને રાજ્યસભાની અંદર વકફ બિલ એ પાસ થઈ ચૂક્યું છે. લોકસભાની અંદર પણ જે જરૂરિયાત હતા એની કરતા વધારે મત મળ્યા, રાજ્યસભાની અંદર પણ એ મત મળ્યા. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ એવું કહ્યું છે કે હવે આ મામલે તેઓ આગામી સમયની અંદર હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી દર્શાવી દીધી છે. જુઓ, આપઘાત કરવાનો પણ આ લોકોને અધિકાર છે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે કોઈ અમને શું મારે, અમે પોતે આપઘાત ન કરી જાય. ભલા માણસ 140 કરોડની જનસંખ્યા આબાદી ધરાવતા દેશમાં 85% લોકો હિન્દુ છે અને બાકીના મુસ્લિમ્સ છે, બાકી ઇત્યાદિ છે. હવે એમાં મુસ્લિમ જે 30-40 કરોડ લોકો છે એમાં પણ 1/3 એ લોકો કોમન જે લોકો છે તે, હું ઓવેસી જેવાની વાત નથી કરતો, મૌલાનાઓની વાત નથી કરતો, ખાલી મુસ્લિમ એટલે માઇનોરિટીના નામે રાજનીતિ ચલાવનારાની વાતો નથી કરતો. હું એવા માઇનોરિટીઝની વાત કરું છું જે લોકોને હવે અહેસાસ થયો છે કે દેશની ત્રીજા ક્રમની સૌથી વધુ સંપત્તિ ધરાવતા વકફ બોર્ડે અમારું જરાય કલ્યાણ કર્યું નથી, પોતે ચરી ખાધા છે. તો બંને રાજ્યસભા લોકસભામાંથી પાસ થયું એ અમથું નથી થયું. તમે અમિત શાહ થી માંડીને કિરણ રિજિજુ સુધીનાની જે કઈ ડિબેટ્સ એટલે કે લોકસભામાં જે એની ચર્ચા સાંભળ્યા પછી રાજ્યસભામાં તો કટોકટની સ્થિતિ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહારગામ એટલે કે વિદેશ હતા, થાઈલેન્ડ ગયા છે. બાકીના 2-4 જણા હાજા માંદા હતા, એમ નતા આવ્યા. હવે અહીંયા સ્થિતિ તો વિપક્ષ અને શાસકની બેયની લગભગ કોમન જેવી હતી. તો પછી કોઈ હિસાબે એનો પાસ થવું ન જોઈએ. તેમ છતાં પાસ થઈ ગયું બિલ. એ શું સૂચવે છે કે મોટા ભાગના લોકો માને છે કે સાચી ને સારી વાત છે. હા, એક પ્રોબ્લેમ શું છે, આમ કરવાથી માઇનોરિટીઝની વોટ બેંકનો જે લોકો ઉપયોગ કરતા હતા એમાં બહુ મોટું ગાબડું ભારતીય જનતા પાર્ટીએ પાડ્યું. આપની જાણ ખાતર પ્રદીપભાઈ, ભારતીય જનતા પાર્ટી 3 એપ્રિલે ગઈકાલે રાજ્યસભામાં પાસ થયું ને, 3 એપ્રિલને વકફ બોર્ડ આઝાદી દિન એવું મનાવવાની કોશિશ કરી રહ્યું છે. વકફ બોર્ડ આઝાદ દિન તમે જુઓ. અને એની જે માઇનોરિટી સેલ છે એમાં જે 30 લાખ જેટલા લોકો દેશભરમાં છે એ 30 લાખ લોકોને કામે ચડાવશે કે તમે જાઓ તમારા સમાજમાં, તમે કયો બધાને કે બિલકુલ સારું થયું છે ને હવે આપણું કઈક ભલું થશે. વકફ બોર્ડનું ઉપર જે ફેણ માંડીને બેહી બેઠા હતા અને જે પોતાના નિજી સ્વાર્થ માટે વકફ બોર્ડને મળેલી જમીનનો દુરુપયોગ કે સ્વઉપયોગ કરતા હતા એ તમે લોકલ પ્રજાને સમજાવો. હવે આવું થાય તો આપની જાણ ખાતર જેટલો પણ બેનિફિટ મળે, જેટલા લોકોનું માઇન્ડ બ્રેઇન વોશ થાય અથવા તો એને ખ્યાલ આવે એ બધા ભારતીય જનતા પાર્ટીને જ મત આપે. જે બિહારમાં હમણાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી છે ત્યાં થશે. એટલે જ તમે જુઓ બિહારમાં નીતિશ બાબુની સરકારમાંથી માઇનોરિટીઝના જે મંત્રીઓ હતા એને રાજીનામું ગઈકાલે આપી દીધું. શું કામ? જેની રાજનીતિ માઇનોરિટીઝને ખાલી આવી રીતે ડરાવી ધમકાવીને ભાજપ તમને જે છે હિન્દુવાદી છે, તમારા મસ્જિદ લઈ જશે, તમારી દરગાહ લઈ જશે વગેરે વગેરે. 3 તલાક વખતે શું થયેલું? આવી જ વાતો કરવામાં આવી હતી. 317 કલમ વખતે શું થયેલું? મહેબૂબા મુફ્તી સહિતના એ કીધું હતું કે જો 317 કલમ હટાવવામાં આવશે તો તિરંગો ઝંડો ઉપાડનારા નહીં બચે, લોહીની નદીઓ વહી જશે. અને તિરંગો ઝંડો ઉપાડનારા એટલે કે રસ્તે રઝળતો હશે અને ઝંડાને કોઈ પકડવા વાળા નહીં મળે. આટલી હદની વાત કરી હતી. શું ચકલું ફેરકવું?
જે કાંઈ થયું છે તો અત્યારે છે ને આપણા કબજામાં આખું કાશ્મીર, એવી રીતે આજે ભડકાવીને હિન્દુ સમાજની આપણને હિન્દુ મુસ્લિમ જે રાઇવલ કરવાની કોશિશ કરનારા છે એ લોકોને ખબર છે કે આ બિલ પાસ થવાથી આપણી માઇનોરિટીની વોટ બેંક જે છે એમાં જબરો ગાબડું પડે એમ છે. એટલે કોંગ્રેસે એ ગાબડામાં એમ માને છે કોંગ્રેસ કે આપણી હજી માઇનોરિટી છે આપણામાં છે, એટલે એને કીધું અમે હાઈકોર્ટમાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય, પણ એની છબી ભયંકર ખરડાવવાની. કારણ કે લોકોને એક તો ખબર જ છે કે તમે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ કરો છો સેક્યુલરિઝમના નામે. હવે આમાં દસ્તાવેજી પુરાવા છે કે તમે હજી આ જમીન જેટલી છે કરોડો લાખો એકર જમીન જેના આ લોકોએ સોદાબાજી કરી છે, ક્યાંક શોપિંગ મોલ ઉભા થઈ ગયા છે, ક્યાંક થિયેટર ઉભા થઈ ગયા છે, ક્યાંક બીજું બધું થઈ ગયું છે, અને એના પૈસાને ભાડા બધા આ લોકો ખાય છે. તો એ બધી વાતો જે છે એ દેશને ગળે ઉતરી ચૂકી છે. ગઈકાલના જે ડિબેટ થઈ આખા દેશે મેઇન સ્ટ્રીમ મીડિયામાં સાંભળ્યું, બધાને ગળે ઉતરી કે વાત તો સાચી છે કે આ જે દાનની રકમ, વકફ એટલે દાનમાં મળેલી જે કઈ સંપત્તિ હોય એનો ઉપયોગ ક્યાં થવો જોઈએ? મુસ્લિમ સમાજના સદકલ્યાણ માટે થઈને, એના આરોગ્ય માટે, શિક્ષા માટે, એની સમૃદ્ધિ માટે, એના અપગ્રેડેશન માટે. તો એ તો થયું નથી. હજી આજની તારીખે તમે જો આખા સર્વે કરવામાં આવે તો દુઃખીમાં દુઃખી અગર કોઈ કોમ હોય તો મુસ્લિમ કોમ છે. તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી છતાંય દુઃખી છે, એનો અર્થ એમ છે કે તમે એનો સદુપયોગ નથી કર્યો. એટલે આમ સરવાળે બધું જોતા બધાના ગળે વાત ઉતરી ગઈ છે. એટલે કોંગ્રેસ જયારે એમ કે છે કે અમે હાઈકોર્ટમાં જશું તો ઈ પોતાના પગ ઉપર વધુ એક કુહાડો મારવાની કોશિશ જેવું રહેશે. જી જગદીશભાઈ, દેશની અલગ અલગ જગ્યા ઉપર જ્યારે વકફ બિલને લઈને લોકસભાની અંદર ચર્ચાઓ ચાલી રહી હતી, લોકસભામાંથી પાસ થયું, ત્યારબાદ રાજ્યસભામાં ગયું, ત્યાં પણ પાસ થયું, તો અલગ અલગ વિસ્તારના અલગ અલગ રાજ્યોના દ્રશ્યો સામે આવતા હતા. એમાંથી ભોપાલના દ્રશ્યો હતા કે મુસ્લિમ સમાજના લોકો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આભાર માની રહ્યા હતા, થેન્ક યુ કહી રહ્યા હતા. તો બીજી કેટલીક જગ્યાએ આ બિલને સામે વિરોધ ચાલી રહ્યો હતો. બે અલગ અલગ પરિસ્થિતિ દેશની અંદર જોવા મળી હતી આ સમયે. ઈ એટલા માટે પ્રદીપભાઈ, આ કોઈ સ્વયંભૂ નતું, આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે. ભારતીય જનતા પાર્ટીમાં માઇનોરિટી સેલ છે કે નહીં? તો માઇનોરિટી સેલ છે એને અત્યારે ઉશ્કેરીને તો ક્યારે ઉશ્કેરે અથવા એનો ક્યારે ઉપયોગ કરે? એટલે એ લોકો તમે જુઓ, બધાની પાસે એક સરખા પ્લે કાર્ડ ક્યાંથી આવી જાય? જો સ્વયંભૂ હોય તો કોકે કંઈક જુદું લખ્યું હોય, બીજા પાસે કંઈક જુદું લખાણ હોય, બધા પાસે કોમન પ્રકારનું ક્યાંથી આવે? થેન્ક યુ મોદીજી, થેન્ક યુ ફલાણા, થેન્ક યુ શાહ, એ બધું ક્યાંથી આવવા માંડ્યું? એટલે આ બધું મેનેજેબલ હોય છે. આનાથી આપણે મીડિયા લોકોએ બી કેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના માઇનોરિટી સેલ જે છે એણે આ બુદ્ધિપૂર્વકનું પ્રદર્શન કર્યું છે એમ સમાજને ચોખ્ખે ચોખ્ખું કેવું જોઈએ. આમાં થાય છે કેવું, આપણે એને જાણે સ્વયંભૂ હોય એમાં દર્શક મીડિયા, આપણે એટલે મીડિયાની વાત કરું છું, મીડિયા એને એ રીતે પ્રેઝન્ટ કરે છે જાણે સ્વયંભૂ જુવાળ પ્રગટ્યું હોય. હરામ બરોબર સ્વયંભૂ હોય તો બે બાજુ ગોઠવણ.com છે, ઓલી વિરોધ વાળા પણ સપોર્ટ વાળા પણ, એ ગોઠવણ.com છે. આને ને જનતાને કાંઈ લેવા દેવા નથી. આ તો તરગાળા વાળા જેમ રાતે વેહ કાઢે, સાંજે રાજા ભરતરી હોય ને સવારે ભિખારી હોય, એની જેમ આ છે. એટલે આમાં કઈ બહુ આપણે એનાથી આમ જેને કહેવાય ઉત્સાહમાં આવી જવાની જરૂર નથી કે આખો દેશમાં. હા, તમે સર્વે કરાવો હકીકતે તો મોટા ભાગનો મુસ્લિમ સમાજ એ ચોક્કસ માને કે આ વકફ બોર્ડની જેટલી સંપત્તિ છે એનો થવો જોઈએ એટલો સદુપયોગ નથી થયો. એ વાત સાથે તો સહમત થશે. એટલે અંદરખાને રાજી હોઈ શકે કે ભાઈ સારું થયું. હવે વકફ બોર્ડનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં ક્યાં સરકારે હસ્તક્ષેપ કર્યો જ નથી. એના જે કાંઈ છે તમારે ત્યાં મુસ્લિમ સમાજના નેતાઓ છે, ખાલી ચેરિટી કમિશનર જેવો આ બોર્ડ છે. જે વકફ સુધારણા બિલ જે છે એ ચેરિટી કમિશનર તો કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે. એટલે એમાં એ જે છે કે બિન મુસ્લિમ લોકોને એન્ટર કરવામાં આવ્યા. શું કામ? કે ભાઈ તમારી પાસે જેવી પણ સંપત્તિ છે 200, 500, 1000 કરોડ, 2, 5, 10,000 કરોડ, તો તમે એનો ખરેખર જે ઉપયોગ કરો છો એ સદુપયોગ થાય છે કે નહીં, એ તો કોઈક ધ્યાન રાખવા વાળું તો જોઈએ ને. એટલે સુધારણા બિલ જે છે એ તો ઈ છે. એમાં એમ નથી કહેતા કે વકફ બોર્ડની જમીન હવે અમારી, તમારે સાબિત કરવું પડે કે આ તમારી છે, નથી તો તમારે એને જતી કરવી પડે. બીજું, જે વકફ પવિત્ર ભાવનાથી તમને દાનમાં મળેલી, કહેવાતા દાનમાં મળેલી રકમ છે, તો એનો પવિત્ર આશયથી ઉપયોગ થયું કરો. તમે એકે મસ્જિદ બનાવી, એકે દરગાહ બનાવી, એકે મદ્રેસા બનાવ્યો, એકે હોસ્પિટલ બનાવી, તમે કઈ કર્યું તો નથી. તો બધા ગરીબ માણસો રખડે છે મુસલમાન સમાજના. તમે જુઓ દેશ દેશાવરમાં બે જ જગ્યાએ તમે જાઓ, એક સારી કોમ્યુનિટીઝની કોઈ પણ કોલોનીમાં તમે આટો મારો અને એક મુસ્લિમ સમાજ જ્યાં રહેતો હોય ત્યાં આટો મારો, ખબર પડી જાય
કોનું કેવી લાઈફસ્ટાઈલ છે. તો એટલી બધી ત્રીજા ક્રમની દેશની ત્રીજા ભાગની સંપત્તિ જેની પાસે હોય એ તો કેવા હોવા જોઈએ. ખરેખર તો જો એનો સદુપયોગ થયો હોય તો મુસ્લિમ સમાજનું લાઈફસ્ટાઈલ ને જીવન ચરિત્ર અત્યારે એવું હોત કે આપણને ઈર્ષા આવે, એને બદલે અત્યારે દયા આવે. તમે જુઓ એવું એનું હાલત છે. તો એ સમાજને ગળે ઉતરું જ છે. એટલે એમાં વિરોધ પ્રદર્શન કે સપોર્ટ પ્રદર્શન એ તો ઠીક છે, ડ્રામેટિકલ છે, એ સ્વયંભૂ નથી. પણ જનતા સ્વયં સમજે છે કે ભાઈ વાત સાચી છે, આટલી મોટી સંપદાના અમે માલિક છે, તો એનો ઉપયોગ કા અમારા હિતમાં ન થયો. અમારા છોકરા તો હજી ટાયરના પંચર હાંધે છે, કાં કોઈ ભણ્યા કાર્યવા નહીં, કોઈને કાં સારી જગ્યાએ મેળ નથી પડતો, બેરોજગારી ચરમસીમા એ શું કામ છે, અમારા રહેવાની કોલોની જે છે ગંદકી વાળી શું કામ છે, એ બધું તો જાણે જ છે. તો અંદર ખાને સર્વે કરો તો બધા આમાં એગ્રી છે. કોંગ્રેસ સહિતના જેટલા લોકો આ વોટ બેંકની રાજનીતિ કરનારા છે એ કોર્ટ બોર્ડની વાતો કર્યા કરશે, કોર્ટમાં કેસ હાલ્યા કરશે, કાંઈ થવાનું નથી. કારણ કે અદાલત જે છે એ શું કહેશે કે એ નિર્ણય સાચો છે કે ખોટો જનતાએ નક્કી કરવા. આ ખરડો કે કાયદો બન્યો એ સંસદે બનાવ્યો છે, કોઈ રોડ ઉપર હલ્લુ પંજુએ બનાવ્યો નથી. તો કાયદો બનાવવો એનું તો સંસદનું તો એ કામ છે. એ ખરડો બેયમાં પસાર થયો છે, લીગલી જે થવું જોઈએ રાજ્યસભા લોકસભા, અને પછી રાષ્ટ્રપતિએ સહી કરી છે. તો ભાઈ કાયદો છે તો અદાલત એમ ન કે કાયદો ખરાબ છે, કાયદોનું ઇમ્પ્લિમેશન એને કરાવવાનું. અદાલતે એ જોવું પડે કે કાયદો જે હેતુસર બનાવવામાં આવ્યો છે એ હેતુસર એનો બરાબર અમલ થાય છે કે કેમ. બાકી કાયદો બનાવવાથી અટકાવી ન શકે સંસદ આપણે અદાલત. એટલે કોંગ્રેસની આ જે હવે પછીની પ્રક્રિયા છે કોર્ટમાં જવાની એ પણ વાહિયાત છે અને વોટ બેંકની નીતિ છે, એટલે એને ઓર નડવાની. પ્રદીપભાઈ જી. જગદીશભાઈ, ભૂતકાળની એક વાત છે કે તાજમહેલની અંદર પણ એવી ચર્ચા ચાલી હતી કે વકફ બોર્ડે એમ કીધું હતું કે આ જગ્યા અમારી છે, અને ત્યારબાદ હાઈકોર્ટે તેમને ફટકાર લગાવી હતી. હવે આ બિલ પાસ થયા બાદ જ્યારે આનો કાયદો બનશે ત્યારે આ પ્રકારની જે મિલકતો સામે જે વકફ બોર્ડ દ્વારા એવી વાત કરવામાં આવતી હતી કે આ મિલકત અમારી છે અથવા તો આ જગ્યા અમારી છે, તો એની સામે રોકટોક લાગશે, અથવા આ જે મિલકતો છે કે જે દેશની ત્રીજા ભાગની મિલકત, આપે જેમ કહ્યું એમ કે ત્રીજા ભાગની મિલકતની જ્યારે ચેરિટી કમિશનર જેવા બોર્ડો બનશે ત્યારે આંકડાકીય માહિતી સામે આવશે તો એ ચોંકાવનારી વિગતોની સામે આવી શકે. 100% આવવાની. કારણ કે વકફ બોર્ડે તો અત્યારનું જે સંસદ ભવન છે એને પણ અમારી પ્રોપર્ટી છે, બોલો. તો આવા તો અનેકો કારનામા છે જે એમને હાલી મળ્યા હતા. કારણ કે સંપત્તિ જે વાત ભાઈ અમિત શાહે કરી એ પણ સાચી જ વાત છે ને, કે વકફ દાન કોણ દઈ શકે. હું મારી કોઈ ચીજ વસ્તુ છે ને દાન આપી શકું, તમારી ચીજ વસ્તુને હું દાન થોડો આપી શકું. તમે સમજો, દાન નો ગુજરાતી હું પોતીકું હોય દાન હોય ને. કોકની ગળચી જાવ દાન આપવું હાલે. ગામડામાં કહેવત છે પારકે ખળે પોંક અને માવજીભાઈ કાંદાળા. એટલે કોકના ખેતરમાં પોંક થાય તમે સમજો મારા હમજે લઈ જાવ એમ હાલે. તમારા ખેતરમાં હોય તો તમે આપો, બીજાના થોડા અપાય. એટલે વકફ બોર્ડે આવી જેટલી પણ ગુસ્તાખી કરી તાજમહાલથી માંડીને સંસદ ભવન સુધીના બાકી તો અનેક ચોંકાવનારા છે. તમારી જાણ ખાતે જ્યારે જ્યારે આવશે લોકો દેશ હસમચી જશે. કારણ કે રેલવે અને સૈન્ય પછી ત્રીજા પ્રકારની સંપત્તિ અગર કોઈની પાસે હોય તો એ વકફ બોર્ડ પાસે છે. અને તમે વિચાર કરો 2013માં જ્યારે કોંગ્રેસને ખબર પડી ગઈ હતી કે લગભગ મોદીના જોડમાં આપણો મેળ નહીં પડે, રાતોરાત એને દિલ્હીની ન્યુટેસ ઓલી જે સૌથી પોશ વિસ્તાર છે એ જમીન પણ એને આપી દીધી, 300 એકર જેટલી જમીન, જેને અબજો ખરબોની સંપત્તિ થાય તો રાતોરાત તમે આપી દીધી. આ પ્રકારની જે એ લોકોએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી એ હવે ધીરે ધીરે ગપગોળા બહાર આવવાના. તમે લખી રાખજો. અને બહાર આવશે તો ચોંકી ઉઠશે સમાજ આખો, હિન્દુસ્તાન હચમચી જશે કે આવું તે હોય. અને બહાર આવવાનું છે ને આવવું પણ જોઈએ. અને એ વાસ્તવિકતાથી લોકો બિલકુલ ચીર પરિચિત થશે. કારણ કે એક વસ્તુ જે સમસ્યાનો ઉકેલ નથી હોતો તમારે સમજવું કે સમસ્યા નથી એ હકીકત છે, તમારે સ્વીકારવી રહી. આનો બાકીનો કોઈ ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટમાં જાય યા વિરોધ કરે યા ગમે એ કરે, આ એક હકીકત છે કે વકફ બોર્ડના નામે આ લોકોએ રીતસર દેશની સંપત્તિ ઉપર બાકાયદા અતિક્રમણ જ કરેલું છે. અને કોંગ્રેસના શાસનમાં એને છૂટો દોર મળેલો છે, એ હવે પ્રસ્થાપિત થઈ ગયું. એટલે આ કોઈ સમસ્યા નથી, આ હકીકત છે. હકીકત લોકોએ સ્વીકારવી જ રહી. જેમ અમિત શાહે કીધું કે આ કાયદો લોકસભામાં કરવામાં આવ્યો છે, રોડ ઉપર નહીં. અને કાયદાનું પાલન દરેકે કરવું પડે, એમાં કઈ હાલે નહીં. તમારો વિરોધ કરવાનો અધિકાર ખરો, પણ પાલન ન કરો એવું ન હાલે. ઓ વાતની એક વાત. એટલે તમે જોજો ચોંકાવનારા બધા વિગતો તો બહાર આવવાની છે કે વકફ બોર્ડે કેટલી જમીન અતિક્રમણ કરીને પોતાને હસ્તક કરી લીધી, જેના કોઈ ડોક્યુમેન્ટરી પ્રૂફ નથી જે હોવા જોઈએ તે. અને પછી સરકાર એને હસ્તગત કરશે જ કરશે, એમાં પણ કોઈ સંદેહ નથી. જી પ્રદીપભાઈ. જગદીશભાઈ, અંતિમ સવાલ. આ વકફ બોર્ડ પર જેડીયુ નું જે સમર્થન હતું એ સમર્થન બાદ તેમની
પાર્ટી એ રાજકીય નેતાઓ છોડી રહ્યા છે કે જે એમના સમર્થનની અંદર હતા. નીતિશ કુમારના સમર્થનમાં તેમની રાજકીય પાર્ટીની અંદર જેટલા નેતાઓ હતા એ લોકસભાની અંદર સમર્થન આપવામાં આવ્યું, રાજ્યસભાની અંદર સમર્થન આપવામાં આવ્યું. ત્યારબાદ એ નેતાઓ રાજકીય પાર્ટી છોડવાનું કારણ શું હોઈ શકે? કારણ બીજું કાંઈ નથી. જેના રોટલા જ આવી જાતિવાદી અને કોમવાદી નીતિ ઉપર હોય એને છૂટકો જ નથી. એને ત્યાં એના સમાજમાં રહેવું કે નહીં, ઓલા ફાડી ખાય કે તમે મંત્રી બની ગયા, તમે પક્ષમાં છુઓ, તમારા પક્ષના વડા કોણ છે? નીતિશ કુમાર છે. નીતિશ કુમારે ટેકો આપ્યો, તમે કેમ નીતિશ કુમારને વારી ન શક્યા? તમે વારી શકો એમ ન હોય તો નીકળી જાઓ આમાંથી. તમે રહ્યો છો શું કામ? આ જે ડખો હોય એટલે રાજીનામું આપ્યું. ને બીજું આ લોકોને શું હોય છે રાજીનામું આપીને પણ એનું તો કઈ ગહાતું નથી. એના નાયતમાં તો હીરો કે નેતા છે જ, ચરી ખાશે. પ્રજાનું જે થવું થાય, મારું તો ઘર આનવું જોઈએ ને. એટલે ભાઈ રાજીનામું આપીને હીરો થઈ જશે. અને આપની જાણ કરતા પ્રદીપભાઈ, આ તો હજી શરૂ, ये तो सिर्फ झांकी है, अभी बहुत कुछ बाकी है. આપની જેમ કે નીતિશ બાબુ અત્યારે એકાદ બે વિકેટ ખડી, નીતિશ બાબુ પણ ખડવાના, ચંદ્રબાબુ પણ ખડવાના. હજી એવા કેટલાય કાનૂનો આવશે સંસદમાં આગામી 6 મહિનામાં કે નીતિશ કુમાર ને ચંદ્રબાબુ નાયડુ બેએ પોતાની રાજકીય જો ધરતીને સલામત રાખવી હોય અથવા તો ટૂંકમાં દેશ કરતા પણ દલને મોટો એને માનતા હશે તો એને આ અત્યારે જે છે સપોર્ટ પાછો ખેંચી લેવો પડશે. કારણ કે નહીતર ન્યાથી ગુહાઈ જાય એમ છે. અને તેમ છતાં પણ એનો કઈ લાંબો મેળ પડે એમ નથી. કારણ કે દેશ આખું એક નવા જ પ્રકારના એક આખી વેવ્સમાં અત્યારે ચાલી રહ્યો છે. એની વેવ્સનું નામ છે કટ્ટર હિન્દુત્વ. એમાં કોઈનું કાંઈ આવે એમ નથી. અત્યાર સુધી પ્રદેશવાદ ચાલતો હતો. તમે માયાવતી 3 વખત બિહારમાં ચીફ મિનિસ્ટર ઉત્તર પ્રદેશમાં બન્યા, શું થયું અત્યારે તમે જુઓ. એક સીટ મેળવવી અઘરી થઈ પડે છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવનો જમાનો હતો, એને માનતા હતા કે આને કોઈ દિવસ હરાવી શકાય એમ નથી. એને બદલે શું બોલે થઈ તમે જાણો છો. યોગી આદિત્યનાથ અત્યારે પીએમ તરીકે લોકો એને જોઈ રહ્યા છે, ભાવિ પીએમ તરીકે. તો આમ અને મમતા બેનર્જી હવે પછી એનો વારો છે. દિલ્હીમાં કેજરીવાલને પણ અપરાજિત માનવામાં આવતા, અજેય, આને કોઈ દિવસ હરાવી શકાય નહીં. કારણ કે પ્રમાણિકતાનું પૂછડું લઈને ફરતા હતા. શું હાલત થઈ આપણે જાણીએ છીએ. હવે પછી પશ્ચિમ બંગાળમાં છે પ્રાદેશિક પક્ષો, જે કેટલાક લોકો પોતાના અમુક પ્રકારના કટ્ટર એજન્ડા સાથે હાલતા હતા, જેમાં નિજી સ્વાર્થ જ હતો, પ્રદેશનો નહીં, કોમનો નહીં. બિહારની રાજનીતિ મુસ્લિમ આધારિત છે, જેડીયુ નહીં. પણ જેડીયુ ના શાસનમાં મુસ્લિમોને ક્યાં કોઈ તમે એટલું બધું એમ કે ઓપોર્ચ્યુનિટી આપી? તો હજી ગરીબ જ છે. તો મુસલમાન સમાજે સમજવું જોઈએ કે તમારા નામે જે લોકો સત્તા કરોડો વર્ષોથી ભોગવે છે, આજે 4થી 5મી ટર્મ છે નીતિશ કુમારની, તમે મુખ્યમંત્રી ત્યાં જાળી ટોપી પહેરી લ્યો તો હું તમે મુસલમાનના હિતે શું થઈ ગયા? તમે ઇફતાર પાર્ટી યોજી દો એટલે મુસલમાનના હિતે શું થઈ ગયા? તમે અમને શું રોજગારી આપી? તમે અમને શિક્ષણ વ્યવસ્થા કરી? અમારા છોકરાઓ કોઈ સારી લાને ચડ્યા કે નહીં? એ તો એ લોકોએ જોવું જોઈએ કે નહીં? એટલે હવે પછી પશ્ચિમ બંગાળનો વારો છે. પશ્ચિમ બંગાળમાં પણ બેને એ જ કીધું, કારણ કે ન્યાય મુસ્લિમ આધારિત છે ને એમાં તો પાછા નક્સલવાદી પણ છે ને એમાં રોહિંગ્યા પણ છે, બાંગ્લાદેશીઓ પણ છે. એ લોકો એટલે કીધું હું આને સ્વીકારી શકતી નથી. તો ન સ્વીકારો તો થયું, એમાં તમે કઈ હાંડ થઈ ગયા. ન સ્વીકારો તમારે સ્વીકારવું જ પડે. કારણ કે આ લોકસભાએ ખરડો પસાર કર્યો છે. કોઈને સપનું આવ્યું અને કાલથી કોઈએ નાબૂદ કરી દીધું એવું તો છે નહીં. જે લોકશાહી પ્રણાલીમાં નીતિગત થાય એવી રીતે લોકસભા રાજ્યસભામાં બેમાં પૂર્ણ બહુમતીથી ખરડો પસાર થયો છે. વકફ બિલ, સુધારણા બિલ. એટલે એ બિલ તમારે જેનું ઉમ્મીદ નામ થાય છે. આમ જો ઇંગ્લિશનું એનું જે એક પેલો શબ્દ લેવામાં આવે ને તો એનો 3 શબ્દો ભેગા કરો આખા બિલનું, તો ઉમ્મીદ, આશા. ઓર ઉમ્મીદ પે તો દુનિયા કાયમ હે. એટલે કોઈનો કાંઈ મેળ પડે એમ નથી. ભાઈ નીતિશ બાબુને ત્યાં રાજીનામું પડ્યું એ શરૂઆત છે. મેં તમને કીધું હજી ક્લાઇમેક્સ બાકી છે. અને ચૂંટણી બિહારમાં આવશે ત્યાં સુધીમાં લગભગ નીતિશ બાબુનું પણ કદાચ તમારી દ્રષ્ટિએ હું કહું તો એનું ખેલ પડી જાય તો નવાઈ નહીં. અને ચંદ્રબાબુ પણ વેઇટિંગમાં છે. સરવાળે જુઓ તો આખા દેશની રાજનીતિ એક ચોક્કસ પ્રકારના વેવ્સ તરફ ધસમસી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના આકા કયો અથવા તેની માતૃ સંસ્થા કયો RSS, એ હવે જરાય ઢીલું મૂકવા માંગતી નથી. એને કીધું હવે જે ગાડે બેઠાના ગીત ગાઈ લ્યો, વાત થાય પૂરી. કારણ કે એના મોહન ભાગવતી માની બધા કીધું અમે અમારી આંખે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે નિહાળવા માંગીએ છીએ. તો એની આંખે ક્યારે થાય? આગામી 10 વર્ષમાં થવું હોય તો જ થાય. કારણ કે બધાની ઉંમર અત્યારે 60-70 ની આળેગાળે તો છે. પછી ભગવાન હવને 100 વર્ષ ના કરે, પણ જે કઈ ઉંમરનું કામ કરે. એટલે એને આ બધું તાત્કાલિક કરવું ઘટે. એટલે જે લોકોને રિહાવવું હોય, જેને રાજીનામા આપવા હોય, જેને કોર્ટમાં જવું હોય, જેને વિરોધ કરવો હોય, બને બધું કરે. આમાં લોઢે લાકડે પણ ભારતીય જનતા પાર્ટી વાળા મૂકવાના નથી.
અને એ પ્રકારે અત્યારે ચાલી રહ્યું છે.